નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એ 10 સાથે હું છું વિનલ। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। ઉલ્લેખનીય છે, વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। દિવાળીના પર્વને જ્યારે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના મંગળ બજારમાં કીડિયારું ઉભરાયું છે। લોકો ખરીદી માટે મંગળ બજારમાં ઉમટી પડ્યા છે। બજારોમાં અંતિમ સમયની ખરીદી ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી છે। આ ભારે ભીડ તેમ છતાં પણ વેપારીઓમાં નિરાશા જોવા મળી છે। ઈ-કોમર્સ વેબસાઇટના કારણે આ વખતે ધંધો ઘટ્યાની લાગણી વેપારીઓમાં જોવા મળી છે। ઉલ્લેખનીય છે, બજારોમાં તો ભીડ છે, પરંતુ વેપારીઓમાં નિરાશા છે। બજારોમાં હવે અંતિમ સમયની ખરીદીની ભારે ભીડ ઉમટી પડી છે। તો જીએસટી ઘટતા ખરીદી માટે નજીવી રાહત મળી છે તેવું ગ્રાહકો જણાવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, વડોદરાના મંગળ બજારના દ્રશ્યો છે। દિવાળીના પર્વને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના મંગળ બજારમાં કીડિયારું ઉભરાઈ ગયું છે। લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। અલગ અલગ વસ્તુઓની ખરીદી કરવા માટે લોકો મંગળ બજારમાં ઉમટી પડ્યા છે। બેન, શું કહેશો તમારા કાપડના એનામાં કેવી રીતે અત્યારે ગ્રાહકી જોવા મળી છે? ખાસ કરીને હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે। કોઈ એવી ખાસ ગ્રાહકી દેખાઈ નથી। જીએસટી ઘટતા પણ એવી પબ્લિક છે, પણ ગ્રાહકી દેખાઈ નથી। બોનસ પગાર થવા છતાં પણ એટલી ગ્રાહકી દેખાઈ રહી નથી। તો ગ્રાહકોને ખરીદ શક્તિ ઘટી હોય એવું લાગે છે? હા, 100%। છેલ્લા 5 દિવસથી કેવી રીતે માહોલ છે? પબ્લિક છે પણ લોકો ભાવ પૂછીને જતા રહે છે। એવી જે ગ્રાહકી દર વર્ષે હોવી જોઈએ એવી હોતી છે નહીં આ વર્ષે। હજી શું કહેશો, હવે દિવાળીના નજીકના દિવસો છે, કેવી પ્રકારની બજારમાં ભીડ છે, કેવી પ્રકારની ગ્રાહકી જોવા મળે છે? બજારમાં ગ્રાહકી જે છે અમારી ગયા વર્ષથી બી 30% ધંધો છે, અને આજે ઈ કોમર્સ જે ઓનલાઈન જે માર્કેટ છે એના લીધે અમને ધંધામાં બહુ ઇફેક્ટ આવ્યું છે। અને બીજું આજે જીએસટી જે ઓછું કર્યું છે, જે જીએસટી ઓછું થયું છે અમને એમાં અમારું કોઈ લાભાર્થ અમને કંઈ મળ્યું નથી। ધંધામાં અમને 30% જેટલો ધંધો છે ગયા વર્ષથી, 70% ફરક છે ધંધામાં। કીડિયારું જોવા મળી રહ્યું છે। આ કીડિયારું જે ખાલી બેચારા પબ્લિક પાસે પૈસા નથી, હજુ સુધી પગાર બોનસો થયા નથી। આજે 17 તારીખ થઈ ગઈ, ખાલી પેપરોમાં આવે છે કે પગાર બોનસો થઈ ગયા, એ થઈ ગયા, હજુ સુધી કોઈની પાસે પૈસા નથી। અને જે પબ્લિક દિવાળીના હવે ગણતરીના દિવસો છે ને, ત્યારે આપણે જોઈશું કે વડોદરાના મધ્યમાં આવેલો આ મંગળ બજાર વિસ્તારમાં જે લોકો છે તેનું કીડિયારું અત્યારે નજરે જોવા મળી રહ્યું છે। લોકો પોતાની ખરીદીઓ માટે અહીંયા મંગળ બજાર વિસ્તારમાં આવતા હોય છે। નોંધણીય બાબત છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે 30% જેટલો ઘટાડો જે ગ્રાહકીમાં જોવા મળી રહ્યો છે, તેવી રીતની વાત જે અહીંના જે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે। મંગળ બજારમાં આ લોકોનું અત્યારે કીડિયારું ખરીદી માટે ઉમટી પડ્યું છે, ભારે ભીડ અહીંયા જોવા મળી છે, પણ વેપારીઓ ક્યાંક ને ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે, કારણ કે અહીંયા નજરે મળે જે ભીડ જોવા મળી રહી છે તેનામાંથી ઘણા લોકો છે જે ખાલી વિન્ડો શોપિંગ માટે આવ્યા હોય તેવી રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। સાથે ઈ કોમર્સ જે વેબસાઇટ છે, ઈ કોમર્સ વેબસાઇટના કારણે પણ ધંધાને માઠી અસર પડી છે, તેવી રીતની વાત પણ જે વેપારી છે તેમના દ્વારા કરવામાં આવી છે। ગ્રાહકને જે પ્રમાણે જે અહીંયા સવલત જે પ્રમાણે ભાવ જોઈતો હોય તો નેગોશિએશન પણ અહીંયા થતું હોય છે। અહીંયા તમામ પ્રકારની ચીજ વસ્તુઓ આ મંગળ બજાર વિસ્તારમાં મળતી હોય છે, પણ અનેકો એવા જગ્યા છે, અનેકો એવા વેપારીઓ છે કે જ્યાં તેમના ધંધાને માઠી અસર થઈ છે, તેવી રીતની વાત પણ જે વેપારી છે તેમના દ્વારા કરવામાં આવી છે। એક બાજુ સરકાર દ્વારા જ્યારે જીએસટી ઘટાડવામાં આવે છે, જીએસટી ઘટાડ્યા બાદ અનેકો એવી રાહત મળી છે, પણ આ જે રોજિંદા ચીજ વસ્તુ છે તેમાં રાહત મળી છે, પણ જ્યારે આપણે કપડાં ખરીદી કોઈની પણ વાત કરતા હોઈએ ત્યારે એટલી મોટી રાહત મળી નથી। એવી રીતની વાત પણ જે અહીંના જે લોકો છે, જે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા 5 દિવસથી વધારે કોઈ એવી ગ્રાહકીમાં કંઈ હજી ફરક આવ્યો નથી। ગત વર્ષે આ દિવાળીના જે તહેવાર છે તે ઘણા સારા હતા, તેવી રીતની વાત વેપારીઓ કરવામાં આવી છે, પણ હવે જોઈ શકીએ જે પ્રમાણે જે અત્યારે આ જે કીડિયારું અત્યારે જે જોવા મળી રહ્યો છે એને જોતાની સાથે જ ગ્રાહકીનો માહોલ જોવા મળી રહ્યો છે, પણ ગ્રાહકી એટલી થતી નથી, એવી વાત જે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે। એક બાજુ સરકાર દ્વારા જણાવવામાં આવે છે કે જીએસટી ઓછો કરવામાં આવે તેથી સામાન્ય માણસને રાહત મળશે અને ગ્રાહકીનો ફાયદો થશે, પણ અત્યારે અહીંયાની જે પરિસ્થિતિ છે તે અલગ જોવા મળી રહી છે। વેપારીઓનું કેવું છે કે ઈ કોમર્સ વેબસાઇટ જેવી કંપની આવવાના કારણે અહીંયા ગ્રાહકી પર માઠી અસર પડી છે। સાથે સરકાર દ્વારા જે જીએસટી ઓછો કરવામાં આવ્યો છે તેને લઈને જે સામાન્ય માણસ છે તેને કોઈ જાજો ફેર પડ્યો નથી। સાથે જે બોનસ ને તે ડિક્લેર કરવાની જ્યારે વાતો કરી છે તે અત્યારે વાતો કાગળ પર છે, કારણ કે અત્યારે હાલના તબક્કે કોઈને પણ બોનસ આપવામાં નથી। એવી રીતની વાત પણ જે વેપારી છે તેના દ્વારા કરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે ગણતરીના દિવસો જે હવે દિવાળીના જે બાકી છે ત્યારે ગ્રાહકીમાં કેવી રીતનો હવે સુધારો જોવા મળી રહ્યો છે, અને ક્યારે વહેલી તકે જે ગ્રાહકી છે તે ગ્રાહકી જે વેપારીઓને જોઈતી હતી એવી મળશે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા।
ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। દિવાળીના તહેવાર પહેલા ભાવનગરમાં એસઓજીની કાર્યવાહી જોવા મળી છે। તો ભાવનગરમાં એસઓજી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। દિવાળી પહેલા કાર્યવાહી કરાઈ છે। પોલીસે પીવીસી કાર્બાઇડ ગન બનાવતા શખ્સને ઝડપી લીધો છે। તો ભાવનગરથી આ સમાચાર। આરોપી પીવીસી કાર્બાઇડ ગન બનાવીને તેનું વેચાણ કરતો હતો। આ શખ્સને એસઓજી પોલીસે ઝડપી લીધો છે। તો કાળિયાબીડ પાણીની ટાંકી પાસે રેડ કરીને આરોપીને ઝડપી લીધો છે। પોલીસે પીવીસી કાર્બાઇડ ગનના 71 નંગ પણ ઝડપી પાડ્યા છે। તો ભાવનગરથી આ સમાચાર। ભાવનગરમાં દિવાળી પહેલા પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે। ભાવનગરના મહુવાથી સમાચાર મળી રહ્યા છે। તો મહુવાની માલણ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ભાવનગરથી આ સમાચાર। નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા। અજાણી મહિલાનો મૃતદેહ દેખાતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી। તો ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ભાવનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે। હાલ તો પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। તો મહિલા ક્યાંની છે, કોણ છે તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરના મહુવામાં માલણ નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। આ ઘટના પ્રકાશમાં આવતા ફાયર વિભાગ તાત્કાલિક દોડતું થયું છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। તો અમદાવાદમાં રામોલ પોલીસે બેહિસાબી રકમ ઝડપી લીધી છે। બેહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે। તો અમદાવાદમાં રામોલ પોલીસે બેહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે। પોલીસે 1 કરોડ 2 લાખની રોકડ રકમ ઝડપી પાડી છે। જે વિગતો મળી છે, આસારામ આશ્રમના સેવક પાસેથી આ રોકડ રકમ ઝડપાઈ છે। તો રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આ રોકડ રકમ ઝડપાઈ ગઈ છે। આસારામના આશ્રમમાં સેવક પાસેથી રોકડ રકમ ઝડપાઈ છે। ઉત્તર પ્રદેશના શમશેર બહાદુરની અટકાયત કરવામાં આવી છે। તો અમદાવાદથી આ સમાચાર। અમદાવાદમાં રામોલ પોલીસે બેહિસાબી રોકડ રકમને જપ્ત કરી છે। આજે રાજ્યના નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને રાજ્યમંત્રી તરીકે સ્થાન મળતા કચ્છમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ વેચીને ઉજવણી કરી હતી। દિવાળી પહેલા કચ્છની અંદર દિવાળી જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે કચ્છ અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાને જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી પદેનું આજે જ્યારે એમને પદ મળ્યું છે, ત્યારે ખાસ કરીને આપણે એમના પરિવાર સાથે આજે મુલાકાત કરવા આવ્યા છીએ। ત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં અત્યારે અંજાર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાનો આ નિવાસ છે, જે પોતે શિક્ષક પણ છે અને સાદગીભર્યું જીવન પણ જીવે છે। અને ખાસ કરીને એમને અંજારથી ભુજ જવું હોય તો પણ અત્યારે એસટી બસનો પણ અત્યારે જઈ શકે છે। ખાસ કરીને આપણે એમના પરિવાર છે એમનાથી મુલાકાત કરશું। બેન, આપનું શું નામ છે ને ધારાસભ્ય આપણા જે મંત્રી સાહેબ છે એમનો આપણું શું પરિચય છે? મારું નામ દ્રષ્ટિ છે અને ત્રિકમભાઈ છે એ મારા દાદા છે। આજે જ્યારે એમને મંત્રી પદ મળ્યું છે, શું કહેશો? આજે જ્યારે એમને મંત્રી પદ મળ્યું ત્યારે અમને ખૂબ જ ખુશીનો માહોલ છે। મીઠાઈ દ્વારા અને ફટાકડા ફોડીને અમે ખુશીનો માહોલ વ્યક્ત કર્યો છે। આજે તો વાઘ બારસ છે, દિવાળીને તો હજી 2 દિવસની વાર છે, પણ અમારે તો અહીંયા આજે જ દિવાળી જેવો માહોલ થઈ ગયો છે। ખાસ કરીને રત્નાલ ગામવાસીઓમાં કેવો અનેરો? આ રત્નાલ ગામમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગનો માહોલ થઈ ગયો છે। જી, ચોક્કસથી સમગ્ર રત્નાલની અંદર અત્યારે ફટાકડા ફૂટી રહ્યા છે। આપણી સાથે એક માજી છે, આપણે એમનાથી પણ વાતચીત કરવાનો પ્રયત્ન। માજી, શું નામ છે આપનું? મારું નામ વાસુબાઈ। વાસુબેન, આજે જ્યારે આપણા અંજારના વિધાનસભાના ધારાસભ્ય જ્યારે મંત્રી બન્યા છે, શું કહેશો? મારા દેર થાય ત્રિકમભાઈ, અમને બહુ મજા આવી, અમે બધા ખુશ થઈ ગઈ। મને તો આજે જ અમારે દિવાળી આવી ગઈ। આજે જ દિવાળી આવી ગઈ છે વાઘ બારસ, અમારે આજે જ દિવાળી આવી ગઈ। આ ખાસ કરીને એમના પત્ની છે, આપણે એમનાથી મળશું અને એમનાથી પણ પૂછશું। બેન, શું છે આપણું નામ? હા, આજે સાહેબ જ્યારે મંત્રી પદ મળ્યું છે, શું કહેશો? મને બહુ આનંદ થાય છે। હા, આજે રત્નાલ ગામમાં બહુ જ આનંદ છે। અમે ફટાકડા ફોડી આનંદ કર્યો, મીઠો કરી આનંદ કર્યો, મને બહુ આનંદ થાય છે।
જી આપને પૂછવા માંગીશ, આજે જ્યારે રતનાલની અંદર બીજી વખત જ્યારે અંજાર અહીંયા આપણા રતનાલના જ્યારે મંત્રી બન્યા છે, શું કહેશો? બહુ આનંદ થાય છે. અમારો બેટ થાય 5 ભાઈઓનો નનકો અમારો બેટ ને આજે એ મંત્રી બન્યો એનો અમે બહુ ખૂબ આનંદ, ફટાકડા ફોડી મીઠો કરીને આનંદ ખૂબ ખૂબ કીધું. જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અત્યારે રતનાલ ગામની અંદર આજથી જ દિવાળી જેવો માહોલ જે છે થઈ ચૂક્યો છે. આ તો એમનું પરિવાર. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, કચ્છ. દક્ષિણ ગુજરાતના ગણદેવી વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ પટેલને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો કેવો છે નરેશ પટેલનો રાજકીય સફર, જોઈએ ખાસ રિપોર્ટમાં. દક્ષિણ ગુજરાતના ગણદેવી વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નરેશ પટેલને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં સ્થાન મળતા નરેશ પટેલના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નરેશ પટેલનો જન્મ 1 જાન્યુઆરી 1967માં થયો. તેમણે ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ કરી રાજકારણમાં જોડાયા અને તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. નરેશ પટેલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓએ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરીને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી. અનુસૂચિત જનજાતિ સમુદાય માટે અનામત ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાંથી જીત મેળવી હતી. ગ્રામ વિકાસ તેમજ શિક્ષણ ક્ષેત્રે આપેલા તેમના યોગદાનને ધ્યાનમાં રાખી તેમની રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. જો કે તેમના ખાતા અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાજકીય વિશ્લેષકોના મતે નરેશ પટેલે અગાઉ અન્ન અને પુરવઠા મંત્રી તરીકે સફળ કામગીરી કરી હતી, જેની નોંધ લઈને તેમને ફરીથી મંત્રીમંડળમાં ઉમેરવામાં આવ્યા. નરેશ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લેતાની સાથે આદિવાસી સમાજનો પરચો વધ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં તેમની પકડ તેમને એક મહત્વપૂર્ણ નેતા બનાવે છે. તેમના શાસનમાં આવવાથી આદિવાસી સમુદાયના હિત માટે વધુ અસરકારક રીતે કામ કરશે તેવી સમાજને અપેક્ષા છે. ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર હવે સત્તાવાર રીતે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ગાંધીનગરના સુપ્રસિદ્ધ મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો અને જેમાં દાદાની સ્પેશિયલ સર્વિસે શપથ લીધા હતા. શું છે વધુ વિગતો, જોઈએ ખાસ રિપોર્ટમાં. ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. દાદાની કેબિનેટમાં હવે યુવાનોનો જુસ્સો જોવા મળશે. અનેક જૂના જોગીઓના પત્તા કપાયા છે. તો બીજી તરફ કેટલાક જૂના અનુભવી અને લોકચાહનાવાળા નેતાઓની વાપસી પણ થઈ છે. દાદાની નવી ટીમ તૈયાર છે. તેમાં સૌથી વિશેષ વાત એ છે કે રાજ્યને 3.5 વર્ષ બાદ સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તો કેબિનેટ મંત્રી તરીકે ઋષિકેશ પટેલ યથાવત છે. સાથે જ કનુભાઈ દેસાઈ અને કુંવરજી બાવળિયાનું પણ કેબિનેટમાં સ્થાન યથાવત છે. તો ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય અને ભાજપના વફાદાર સૈનિક જીતુ વાઘાણીની પણ ફરી મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ છે. તેમણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. કેબિનેટ મંત્રીના નવા ચહેરાઓનો પણ સમાવેશ થયો છે, જેમાં નવસારીના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. કોડીનારથી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વાજાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. સાથે જ બોરસદના ધારાસભ્ય રમણ સોલંકીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. હવે રાજ્ય કક્ષાના મંત્રી અને સ્વતંત્ર હવાલાની વાત કરીએ તો સુરતની કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને પણ રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. મહિલા નેતા મનીષા વકીલ કે જેઓ વડોદરા શહેરથી ધારાસભ્ય છે, તેમને પણ રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. હવે રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરવામાં આવે તો ભાવનગર ગ્રામ્યથી પરસોત્તમ સોલંકીએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. નવા ચહેરાઓનું સ્થાન મળ્યું છે. તેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. દાહોદના ફતેપુરાથી ધારાસભ્ય રમેશ કટારાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. અમદાવાદના અસારવાથી ધારાસભ્ય દર્શના વાઘેલાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. સાથે જ ડીસાથી ધારાસભ્ય પ્રવીણ માળીએ ને પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. હજી તો થોડાક જ સમય અગાઉ બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર જીત મેળવેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
નવા ચહેરાઓમાં તાપીની નિઝર વિધાનસભાથી જયરામ ગામિતે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. જામનગર ઉત્તરથી ધારાસભ્ય અને લોકપ્રિય મહિલા નેતા રીવાબા જાડેજાએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. બેલોડાથી ધારાસભ્ય પીસી બરાંડાએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. મહુધાથી ધારાસભ્ય સંજય મહિડાએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. અંજારથી ધારાસભ્ય ત્રિકમ છાંગાને પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું. સાથે જ અમરેલીથી ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. આમ દાદાની સ્પેશિયલ 26ની ટીમ તૈયાર છે, જેમાં અનેક નવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે. આદિવાસી નેતાઓની એન્ટ્રી થઈ છે. 4 આદિવાસી નેતાઓને નવા કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ગુજરાતના 26 સભ્યના મંત્રીમંડળ માટે કુલ 21 મંત્રીને શપથ લઈ લીધા છે. આ પૈકી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી અને કનુ દેસાઈએ શપથ લીધા નથી, કારણ કે તેઓને મંત્રી તરીકે કન્ટિન્યુ કરાયા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, તો ગુજરાતને 3.5 વર્ષ પછી નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જે રાજ્યની નવીન દ્રષ્ટિ અને કાર્યક્ષમતા માટે મોટો સંકેત છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં 25 મંત્રીઓએ શપથ લીધી. પણ મહત્વની વાત એ છે કે ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાનને હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાતને 3.5 વર્ષ બાદ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. એક સંકેત આપે છે કે રાજ્ય હવે યુવા નેતૃત્વ, નવીન દ્રષ્ટિકોણ અને દરરોજના વહીવટમાં ગતિશીલતા લાવવા ઈચ્છે છે. 40 વર્ષના હર્ષ સંઘવી ગુજરાતી રાજકારણના તેજસ્વી યુવા અને કાર્યકરમુખી ચહેરા તરીકે ઓળખાય છે. ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમણે પોલીસ, નશાબંધી, ફોરેન્સિક, મહિલા સુરક્ષા, ઇમરજન્સી સેવાને લીધે અનેક પગલાં ભર્યા. તેમણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ડાયરેક્ટ એક્શન નીતિ અપનાવી હતી. હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બન્યા, ત્યારે છેલ્લી 3 ટર્મથી સુરતની મજૂરા બેઠકથી ધારાસભ્ય બન્યા છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે. આ ઉપરાંત ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ પદ સંભાળ્યું છે. આ ઉપરાંત રમતગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે. હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા, તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. 2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યા છે. ગુજરાતના અત્યાર સુધીના નાયબ મુખ્યમંત્રીની યાદીમાં હર્ષ સંઘવી હવે સૌથી યુવા ડેપ્યુટી સીએમ બન્યા છે, જે માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી પણ રાજ્યમાં નવી રાજકીય પેઢી માટે માર્ગદર્શન ઘટના બની છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આજે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાયો હતો અને જેમાં કોડીનારના પ્રદ્યુમનસિંહ વાછવા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. પ્રદ્યુમન વાજા કોડીનાર વિધાનસભાના ધારાસભ્ય 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી. પ્રદ્યુમન વાજા અમદાવાદના ઘાટલોડિયાના વતની. 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી MBBS કર્યું હતું. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા હતા. પ્રદ્યુમન વાજા મંત્રી બનતા કોડીનારમાં ખુશીનો માહોલ. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. પ્રદ્યુમનસિંહ વાજા ગુજરાતના ભારતીય રાજકારણી છે. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત એવા કોડીનાર વિધાનસભા મત વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી MBBS DGO અને MD કર્યું હતું અને તે બાદમાં તેમણે 2022માં LLB અને LLM પણ કર્યું હતું. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા હતા. પ્રદ્યુમન વાજાએ 77,794 મત મેળવ્યા હતા. આ સાથે જ સામે કોંગ્રેસના મહેશ મકવાણાને 19,386 મતોના માર્જિનથી હરાવ્યા હતા. આજનો દિવસ કોડીનાર વિસ્તાર માટે ખૂબ જ આનંદના સમાચાર લઈને આવ્યો છે. ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાંજાને એક એવા શિક્ષિત અને ડૉક્ટર પોતે હોવાના પ્રોફેશનમાં છે, તેમને એમની
મંત્રી તરીકે જે પસંદગી કરી છે એ માટે હું સમગ્ર કોડીનાર વિસ્તારના તમામ પ્રજાજનો તરફથી આ બધા જ વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રદ્યુમન વાજા મંત્રી બનતા કોડીનારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દિનુ સોલંકીના કાર્યાલય પર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાંથી એકમાત્ર કોડીનારના ધારાસભ્યનો સમાવેશ થયો છે. સાથે જ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ પણ પ્રદ્યુમન વાજા રહી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણ કરીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. 2002 થી અત્યાર સુધીમાં 3 વાર કોંગ્રેસના ચિહ્ન પરથી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયા હવે ભાજપ સરકારના મંત્રી બન્યા છે. અર્જુન મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957માં પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. મેર સમાજમાંથી રાજનીતિમાં નામ બનાવનાર મોઢવાડિયાએ BE મિકેનિકલ એન્જિનિયરિંગ અને વકીલાતનો અભ્યાસ કર્યો છે. તેઓ વર્ષ 1982 થી 2002 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ કોંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા હતા. તેમણે 2002માં પોરબંદરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, જેમાં તેઓ જીત્યા હતા. આ સમયે તેઓ ભાજપના બાબુ બોખરિયા સામે ભારે સાબિત થયા હતા. અર્જુન મોઢવાડિયાએ વર્ષ 2004 અને 2007માં વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવી હતી. કોંગ્રેસે 2011માં તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. 2012ની ચૂંટણીમાં ભાજપના બાબુ બોખરિયાએ તેમને હરાવ્યા હતા. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં પણ તેમનો પરાજય થયો હતો. આ છતાં કોંગ્રેસે તેમના પર વિશ્વાસ રાખી 2022ની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા. આ સાથે જ ભાજપના બાબુ બોખરિયા સામે તેમનો વિજય થયો હતો. ત્યારબાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. પોરબંદરની બેઠક પર ભાજપે તેમને ટિકિટ આપતા તેઓ પેટા ચૂંટણી જીત્યા હતા. હવે ભાજપની સરકારમાં તેમને મંત્રી પદ આપવામાં આવ્યું છે. અર્જુન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત જીતુ વાઘાણીનો દબદબો વધ્યો છે. રાજ્યના મંત્રીમંડળમાં તેમને ફરી સ્થાન મળ્યું છે. વર્ષો સુધી ભાજપ સંગઠનના મુખ્ય ચહેરા રહેલા જીતુ વાઘાણી હવે ફરી એક વખત સત્તામાં આવ્યા છે. તો શું છે જીતુ વાઘાણીની આ કમબેક સ્ટોરી? જોઈએ ખાસ રિપોર્ટમાં. ભાજપના વફાદાર સૈનિક તરીકે ઓળખાતા જીતુ વાઘાણી હવે ફરી મંત્રીમંડળમાં દાખલ થયા છે. હવે ફરીથી કેબિનેટમાં સ્થાન મળતા જીતુ વાઘાણીના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 11 સપ્ટેમ્બર 1970ના રોજ જીતુ વાઘાણીનો જન્મ ભાવનગર જિલ્લાના વર્તેજ ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ લાઠીમાં જ પૂર્ણ કર્યું છે અને તેઓ લો ભણેલા છે. સાથે જ તેઓ RSSના બાળપણથી જ સ્વયંસેવક રહ્યા છે. જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી કે જેઓ ગુજરાત વિધાનસભામાં ભાવનગર પશ્ચિમ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે, તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતા છે. 2017થી 2022 સુધી તેઓ શિક્ષણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. ત્યારબાદ કેટલાક સમય સુધી સંગઠનમાં સક્રિય રહ્યા હતા. આ સાથે જ 2016થી 2020 સુધી ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. જીતુ વાઘાણીના મંત્રી પદની શપથ સાથે જ સૌરાષ્ટ્રમાં ભાજપનો મોરચો વધુ મજબૂત બનશે તેવી ચર્ચા રાજકીય ગલિયારીઓમાં ચાલી રહી છે. પાછલા થોડા સમયથી વાઘાણી સંગઠનના કાર્યમાં સક્રિય હતા. હવે ફરીથી શાસનમાં આવવાથી તેમની ભૂમિકા વધુ અસરકારક બનશે તેવી અપેક્ષા છે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. આજે ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારે આ નવા મંત્રીમંડળને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે નવા મંત્રીમંડળની શુભકામનાઓ પાઠવી છે. જ્યારે 2.5 વર્ષે મંત્રીમંડળમાં કરાયેલા ફેરફાર સામે સવાલ પણ ઉભા કર્યા છે અને સરકારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? એક તરફ આખી સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત છે, ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે. લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે. એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે, જે ભેદભાવનો ભોગ બનવું પડે છે, જે લોકો હેરાન પરેશાન છે, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રસ્ત જનતા છે, એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.